નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર વૃદ્ધ દાદી પાસે આવ્યા છે કે જેમનું આગળ પાછળ કોઈ છે નહીં. એક દીકરો છે તો એ કઈ ધ્યાન નથી દેતો, રખડા કરે છે અને દાદી એકલા છે, કચરા પોતા કરે છે બીજાના ઘરે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, હા, મારું નામ નરેશભાઈ આ છે દાદી. તમારું નામ શું છે દાદી? મંજુબેન નવનીતભાઈ વિરડિયા. તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? એક જ જણ રહું છું, બીજું કોઈ નથી? બીજું કોઈ નથી. તો પછી તમારો દીકરો હતો ને દાદી, તમે કેમ? દીકરો હતો પણ દીકરો 2 વર્ષથી આ દીકરો ઘરે આવતો જ નથી. દીકરો આઉટલાઈન પર સડી ગયો છે. એટલે વ્યસનમાં સડી ગયો એમાં? હા, હવે દીકરીને તેના પપ્પા હતા તો એના લગ્ન કરાવી દીધા હતા. એટલે દીકરી તેના સાસરે હા હા. ને દીકરાને લગ્ન નથી કરાવ્યા. ઓહો, એટલે પછી દીકરો એની રીતનો રેખડા કરે. હા, 3 ઘરના કામ કરે. હું 5 ઘરના કામ કરતી હતી પણ હવે નથી થતું એટલે મેં છોડી દીધું. 3 ઘરના કામ કરું છું. કેમ કે ઉંમર એ થઈ ગઈ ને દાદી, એટલે હવે થોડું ઓછું થાય. 5-6 વાગે ઘરે આવું. ઓહો, સવારથી ના કામે જાવ? હા, આ તો ઓલા બેને કીધું ને કે તમારે તો આવે છે એટલે હું અડધું કામ મૂકીને ઘરે આવી. સાચી વાત છે. ઓલા કેમ પેલા ખાવાનું થઈ જાય તો પછી કામ તો રોજ કરવાનું જ છે દાદી. તો કેમ રડો છો દાદી? શું કરીએ ભાઈ, એ તો આહુડા તો આવી જ જાય. સમજી શકું, કેમ કે ગટપણમાં એકલતા સાથે જીવવું ખૂબ અઘરું થઈ જાય એમ. એ તો છે જ ને. અમારે જો ઘરવાળા હતા તો મેં કોઈ દી આ કામ નથી કર્યું. કોઈ દી મને વાહન પાણી કરવા નથી જવા દીધું. અને આજે બધાના ઘરે ઘરે જઈને વાસણ પાણી કરવા પડે. દાદી, હું સમજી શકું કે એક જીવન હતું કે જ્યારે બધું સારું હતું, મારા દાદા હતા ત્યારે, અને અત્યારમાં બધા લોકોના ઘરે ઘરે જઈને કામ કરવા પડે એટલે ખૂબ દુઃખ લાગે એમ. લાગે તો ખરું જ. કોઈ સારું બોલે, કોઈ કઈક બીજું બોલે. હા, એ તો ભાઈ હું છે ને આટલી હિંમત વાળી ને તો એકલી ભાડું ભરીને રહું છું. હજી જો 2 દિવસ છે, જેઠાણી છે, કોઈની ઓછાઈ નથી થતું. કોઈની પાસે લાંબો હાથ નહીં. નહીં. આ 6 વર્ષમાં કોઈ એમ કહે કે આ બેને લાંબો હાથ કર્યો પણ મેં કોઈ પાસે 1 રૂપિયો નથી લીધો. છોકરાની હો મને કાંઈ નથી કમાણી. દીકરોએ કઈ કમાણી કરી નથી આપતો? કાંઈ નથી. ઉલટે આવે ને તોય છોકરો શું કહે કે તું પૈસા મને દે, હા, નહીં તો હું તને મારું. તમારો દીકરો? હા. દાદી, થોડુંક દુઃખ લાગે ને કે આપણા પેટના જેને આપણને એવું કહે કે હું તને મારી, આપણે એને એટલા લાડ પ્રેમથી મોટા કર્યા હોય દાદી, તો ઘણું દુઃખ થાય ને. થાય. આ ડેર ભેગા રહેતા હતા. જો મારા ઘરવાળા ઓફ થઈ ગયા તો બધો ખર્ચો પાણી એણે કર્યો. એકમાં દિયર રહેતા એ બિચારા 1 મહિનો ને 15 દી થયા એ ઓફ થઈ ગયું હમણાં? હા, હજી કેટલી 4 તારીખે ઓફ થઈ ગયા તે 1 મહિનો ને 15 દિવસ થયા. એટલે ઘરમાં ઓલા કેમ કે જે સપોર્ટ કરવા હતા એ તે એક જતા રહ્યા. સમજી શકું. હું તો 6 વર્ષથી હું તો આ ઘર કામ કરીને જ ગુજાન ચલવું છે. એ રહેતા પણ મને ખાલી કરિયાણું ભરાઈ દેતા 20-2500 નું. બીજું 2000-2500 નું ભરાઈ દે. બીજું તો બધું હું જ કરતી. ભાડું હું જ ભરું. તો આનું કેટલું ભાડું છે દાદી? આનું છે ને લાઇટ બિલ હાથે 4000 છે. ઓહ, 4000 રૂપિયા ભાડું. નહીં, સમજી શકું. એ તો મારે જ કાઢવા પડે. ભાડું ના, લાઇટ બિલ ના કોણ આપણું ને આપે? દીકરી પાસે કાંઈ મંગાય નહીં. સાચી વાત છે. કેમ કે દીકરીનું ખવાય નહીં આપણે. ન ખવાય. થોડાક દી જો 1 દી કાલે જ હું દીકરીને ત્યાં ગઈ હતી. સવારે પાછી આ કામ કરવા આવી. એ કે મમ્મી તું આંટો મારતી હોય તો. મેં કીધું આંટો મારીને શું કરું? મારે કામ નહીં કરવાનું હોય? મને કોણ ખવડાવે? સાચી વાત છે. એમ છે, બીજું કાંઈ નહીં. તો પછી અત્યારે કેટલી ઉંમર છે દાદી તમારી? અત્યારે મારી ઉંમર હશે 51 વર્ષ. 50 વર્ષ? હા હા. અને 50 વર્ષે તોય પણ તમે ઘરના કામ કરવા જાવ? તો શું કરીએ ભાઈ? આપણે તો ગમે તે કરીને પેટ તો ભરવું જ પડે. ખરી વાત છે. એટલે કેમ કે આપણું પેટ તો આપણે જ ભરવું પડશે. તો પછી મારા દાદા હતા ત્યારે કેવું જીવન હતું દાદી? ત્યારે તો સારું હતું. ત્યારે મને ઘરની બહાર કામ કરવા નહોતા જવા દેતા. કામ કરવાનું કહું ને તો મને કહે કે કાકુ છે ત્યાં સુધી તારે કાંઈ જવાનું નથી કામ કરવા. બરોબર. હા, એટલે એ કામ કરતા ને ઘર ચલાવતા એમ? હા, તો એ કામે જતા એટલે મારે કાંઈ વાંધો નહોતો. પણ પછી છે ને મેં તો બહુ બધાને સાચવ્યા છે ને બહુ બધાને. અત્યારે આજની તારીખમાં મને કોઈ નથી સાચવ્યું. સાચી વાત છે. કેમ કે અહીં આપણું તો ઘર ગુજરાન મેંડ કરતા હોય. હા. સમજી શકું દાદી. પછી દીકરો કેમ એમ નથી સાથે રહેતો?
દીકરો છે ને આ આઉટ લાઈને સરી ગયો છે અને દારૂ પીવે છે. હા ને દીકરાનો કામ હોય એ છે ને લોખંડના કબાટ બનાવતો એમાં કામ સારું કરતો પણ જઈ એના પપ્પા ઓફ થઈ ગયા એટલે કુટુંબમાં છે ને છોકરાને કોઈ બોલાવા રાજી નહોતું આ વ્યસન કરે એટલે છોકરો એમ કે કોણ છે મારું અહીંયા એમ કરીને છોકરો બિચારો વયો ગયો. અચ્છા, એટલે ઘર પરિવાર કોઈ સાથ ન આપે એમાં વયો ગયો. હા પછી વધારે વ્યસનમાં ચડી ગયો. હા છોકરાને કેટલી વર્ષની 30 વર્ષની ઉંમર છે 30-32 વર્ષની 30-32 વર્ષ. પણ લાગે છે ને કોઈ કહે નહીં કે આટલો છે. નાની લાગે છે. હા તો પછી દાદી તમે આવી રીતે એકલા રહો તો કાલે સવારમાં કાંઈ બીમાર પડ્યા કાંઈ થયું તો પછી કઈ રીતે દાદી બોલે? એ તો પછી આપણે છોકરીને ફોન કરીએ તો છોકરી તો આવે 5 દી તો એના ઘરે લઈ જાય. સાચી વાત. છોકરી 5 દી લઈ જાય જમાઈ મારા હારા છે હા, છોકરી હારી છે. સમજી શકું. તો પછી દાદી બીજી શું શું તકલીફો પડે? બીજી તો શું કરે ભાઈ આ જ તકલીફ આપણને જ્યારે આ કામ કરીએ ત્યારે આપણને બધું યાદ આવે કે આપણો ઘરવાળો હતો તો અત્યારે આપણે આ વ્યસન ન કરવા પડે સાચી વાત છે. તો અત્યારે આપણને આ કામ તો ન કરવું પડતે એવા વિચાર આવે. ખરી વાત છે. ભલે ને કદાચ કામ કરવું પડત પણ આપણે ઓલા કેમ કે ઘરનો ધણી જીવતો હોત ને તો આપણને થોડુંક ઊફ રહે તેમ. હા એ તો અગવડ સગવડ ગમે ત્યારે કામ તો આપણે કરી શકીએ પણ આજે કઈ હથવારો રહેત ને આજે તમારે એકલતા સાથે જીવન જીવવું નથી, કોઈનો દીકરાનો સપોર્ટ નથી, કોઈ તમારે બીજું આગળ પાછળ દેરિયા જેઠિયા સાથ આપતું કોઈ નથી. એટલે એકલતા સાથે જીવવું ઘણું મુશ્કેલ થઈ જાય. કેટલા બધા વિચારો આવે મગજમાં. વિચાર તો આવે ભાઈ પણ હું શું કરીએ બોલો. શું વિચાર આવે બધું? એમ કે એની કરતા ભગવાન મને લઈ લીધી હોતે તો હા. સાચી વાત છે કે આવા દુઃખ તો ન જોવા પડે તેમ. છોકરો આવે તોય મારે ઘર છોડીને બીજાના ઘરે વહી જવું એવો ધમાલ કરે. ઘરમાં જે હોય ને તો બધું ભાંગ ફોડે જ કરી નાખે. ડ્રિંક કરીને આવે જ્યારે. હા તઈ મારે બીજાના ઘરે વહી જવું. બોલો, એક તો કઈ કમાણી નથી દેતો અને તો પણ માને એવી રીતે હેરાન કરે. હા દાદી હું સમજી શકું. આજે સુરતમાં ઘણા બધા એવા યુવાનો છે કે જે પોતાનું જીવન આવી રીતે વ્યસનની પાસે બરબાદ કરી રહ્યા છે. એટલે ન કરવું જોઈએ. છોકરામાં મેં છે ને એના પપ્પા ઓફ થઈ ગયા પછી મેં છોકરામાં કેટલો પૈસો નાખ્યો સુધારવા કે આજે સુધરે કાલે સુધરે પણ છોકરો 5-10 દી નહીં પીવે મોટો 2 મહિના 5 મહિના પછી પાછો હતો એને એ થઈ જાય. બોલો, એક ટાઈમ તો હું જો કામ કરું અહીંયા જમી લેમ પછી સાંજે તો મારે બનાવવું જ પડે ઘરે. સાચી વાત છે. એટલે એ લોકો ત્યાંથી આપે થોડું ઘણું તો જમી લે. કોક દી તો વળી રાતે ખાવાય નહીં બનાવું બહારથી પરેકા લાવીને 5 રૂપિયાનું પરેકું લાવીને ખાઈને સુઈ જાવ. હા, એટલે એટલું પણ ઘરમાં ખાવાનું ન હોય. એટલે અત્યારમાં હું તમારે ખાવા પીવાની જરૂર છે, રાશનની જરૂર છે. કાંઈની ઉપાધિ કરવાની દાદી. એમ તમારા દીકરા જેવા છે ને એમાંથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને દાદી? તો દાદી હા તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા આવી ગયું. કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું હે ભાઈ તમે એટલી સહાય કરીને તો મને બહુ જ આનંદ થયો. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. આશીર્વાદ આપજો કે મેં તમારા જેવા જે વૃદ્ધ દાદા દાદી છે એમની વધુને વધુ સેવા કરી શકીએ દાદી. હા રે મારા આશીર્વાદ તમારી હાથે જ છે ભાઈ. અને ચોક્કસ ચોક્કસ દાદી. અને દાદી આજનું આ ખાસ રાશન છે વિપિનભાઈ પટેલ એમના તરફથી આ બધું જ રાશન છે દાદી. તો શું કહેશો એમના વિશે? એમને સારું જ કહેવાનું હોય ને ભાઈ એને આશીર્વાદ આપવાના હોય. ભગવાન એને જાજુ આપે ને ગરીબની સહાય કરે. ચોક્કસ ચોક્કસ. અને થેન્ક યુ સો મચ વિપિનભાઈ કે આજે તમારા સપોર્ટથી જ આ દાદી છે. જોકે દીકરો છે પણ દીકરો કાંઈ ધ્યાન નથી આપતો પોતાની વ્યસનમાં. ઘણું બધું શું કહેવાય કે દાદીને દુઃખ ભોગવવું પડે છે અત્યારમાં હાલમાં, કેમ કે દાદી એકલા છે. 50 વર્ષની ઉંમર છે દાદી અને કામ નથી થતું તો પણ ઘરના હંજવારી પોતા કરવા જાય છે. વાસણ કામ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. દાદીની ઉપર બધી જ જવાબદારી ઘરની છે. ભાડું ભરવું, લાઇટ બિલ ભરવું, ઘરનું કામ કરવું, બહારનું કામ કરવું એટલે ખૂબ જ અઘરું થઈ જતું હોય છે એક ઉંમરે.
એટલે દાદી પોતાનું ઘર ગુજરાન ચલાવી જે પણ નાનું મોટું કામ કરી અને પોતાનું જીવન ચલાવતા હતા. ખાવા પીવામાં દાદીને ઘણી બધી તકલીફ પડતી, કેમ કે કામ કરવા જાય ત્યાંથી થોડું ઘણું આવે તો એ પોતાનું જે રહેવાનું ભાડું છે એ આપી અને પોતાનું જીવન ચલાવતા હતા. પણ આજે તમારા સપોર્ટથી આ બધી જે પણ રાશન છે એ તમારા સપોર્ટથી આવ્યું છે અને દાદી માટે ખાસ આવ્યું છે. એટલે થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે. કંઈ નહીં દાદી, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ વધુ સેવા કરી શકીએ. એમ દાદી? આ મારા આશીર્વાદ તમારી હાથે જ છે ભાઈ. ચોક્કસ ચોક્કસ દાદી, વાંધો નહીં. અને ધ્યાન રાખજો અને ઉપાધિ કરતા ને અમે તમારા દીકરા જેવા છે ને દાદી. તો કાંઈ નહીં દોસ્તો, બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને આપણી એક નાની એવી મદદથી આવા વૃદ્ધ દાદા દાદી છે, વિધવા બહેનો છે, એમના જીવનમાં ઘણો મોટો બદલાવ આવતો હોય છે. કેમ કે મેન જરૂરિયાત છે ખાવું પીવું અને રહેવાનું એમની પાસે હોતું હોય છે, પણ ખાવા પીવાની ઘણી બધી તકલીફો પડતી હોય છે. ટકનું લાવીને ટકનું ખાતા હોય છે. તો આજે ખાસ સપોર્ટ બિપિનભાઈ તરફથી મળ્યો છે. તો થેન્ક યુ સો મચ ફરી વખત. વન્સ અગેન થેન્ક યુ સો મચ બિપિનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.